તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ ટ્રેડના ડે 6ના વિડીયોમાં। તો આપણે એક લોટથી લાઈવ ટ્રેડ કરવાનો છઠ્ઠો દિવસ છે। પાછલા 5 દિવસ આપણા બહુ સારા એવા ગયા છે, તો ચાલો છઠ્ઠા દિવસની પણ શરૂઆત કરીએ। તો ચાલો ફટોફટથી આપણે એનાલિસિસ કરી લઈએ કે આજ શું કરી શકીએ। જો તો તમારો આ લેવલ જે છે 24,048 વાળો એ એક રજિસ્ટર્સની તરીકે કામ કરી શકે છે, બરોબર। અને નીચે આ 23,900 વાળો સપોર્ટ તરીકે કામ કરી શકે છે, બરોબર। રેઝિસ્ટન્સ જાય તો આપણે ત્યાંથી સેલ કરશું, વેઇટ કરી લઈએ એક પ્રોપર લેવલ સુધી આવે પછી આપણે એક ટ્રેડ કરીએ। ચાલો ફાઇનલી માર્કેટ એક ઉપરની સાઈડનો મૂવ દઈ શકે છે 24,000થી, પરંતુ આપણે વેઇટ કરી લઈએ ઉપર આ વાળો રેઝિસ્ટન્સ લેવલ છે તે આ બહુ સારી રીતે કામ કરશે। ઉપરના બે લેવલ પણ બ્રેકઆઉટ કરવાની ટ્રાય કરશે માર્કેટ, પરંતુ જો આ થોડુંક નીચે જાય છે, એક રિવર્સલ જોવા મળે છે, તો આપણે બહુ સસ્તામાં પ્રીમિયમ મળશે। પોઝિશન જો અહીંથી આપણે લઈ લઈએ તો બહુ ઓછા પોઈન્ટ મળે છે, એટલે એકદમ સારો રિસ્ક રિવોર્ડ નહીં બને। એટલે આપણે થોડુંક નીચે આવવાનું વેઇટ કરીએ માર્કેટને, જો આ બાજુ આવવાનો 23,970 સુધી આવવાનો વેઇટ કરવો જોશે। અહીં સુધી જો આવે છે તો આપણે એક અપસાઇડનો ટ્રેડ બનાવી શકશું અહીંથી, બરાબર છે। નકર આપણે પુટ સાઇડ માટે થોડુંક ઉપર જવાનું વેઇટ કરશું। જો એ કાલ પણ માર્કેટ એમ જ કર્યું હતું એસેલન્ટ, બરાબર। તમે જોવો છો કે ભાઈ માર્કેટે શું કર્યું છે કાલના દિવસમાં, પોતાનો જે ડે લો બનાવ્યો હતો ત્યાં સુધી માર્કેટ આવ્યો હતો, બરાબર છે। એને ટેસ્ટ કર્યો ડે લોને, બ્રેકડાઉન આપીને માર્કેટ અપસાઇડ થઈ ગયો। આજે સેમ વસ્તુ થઈ શકે, આજે પણ સેમ વસ્તુ થઈ શકે છે। જો 23,970 એક સારું એવું લેવલ છે જે પાછલા દિનો માર્કેટે કન્સોલિડેશન કર્યું, અને આ પણ માર્કેટ અહીંથી એક સારું એવો મૂવ આવ્યો અપસાઇડનો, તો બની શકે છે કે માર્કેટ અહીંથી નીચે આવી શકે છે 23,900 સુધીનો, બરાબર। આપણે અહીંથી કંઈક એન્ટ્રી બનાવવાની ટ્રાય કરશું પુટ સાઇડમાં, કેટલા પોઈન્ટ થાય છે જોઈ લઈએ છીએ। જો 75-76 પોઈન્ટ જેવું થાય છે, એટલે આ એક સારો એવો રિસ્ક રિવોર્ડ બની શકે છે। એટલે વેઇટ કરી લઈએ માર્કેટને નીચે આવવાનું, જૂનો સાઈડનું ગોતશું, જોઈ લઈએ છીએ પ્રીમિયમ આપણે કયો જોઈ શકીએ છીએ। જો હોટાના બધા 200 પોઈન્ટના ઉપર છે, એટલે પ્રીમિયમ બહુ હાઈ છે આજે, બરોબર છે। આજુબાજુના જે એટીએમ છે એ બધાય આપણે વેઇટ કરીએ શું મૂવમેન્ટ કરે છે માર્કેટ। એક અપસાઇડનો મૂવ તો દેખાઈ રહ્યો છે, જો ઉપર રેઝિસ્ટન્સ સુધી જાય છે તો એક ડાઉન સાઇડનો આપણે ટ્રેડ કરશું, પણ જો નીચે આવે છે તો આપણે એક સાઈડનો પણ વેઇટ કરી લઈએ ટ્રેડ બનવાનો, એક સેટઅપનો પરફેક્ટ, બરોબર। કોઈ ઉતાવળ નહીં કરીએ ટ્રેડ લેવામાં। નીચે આવે છે તો આ જગ્યાએથી ઉપર સાઈડનું આપણે ટ્રેડ કરશું, અને ઉપર જશે તો અહીંથી આપણે ડાઉન સાઈડનો પૂંચ કરશું। ચાલો ભાઈ ફાઇનલી તમે જુઓ એકદમ સારો એવો સેલિંગ કેન્ડલ બહુ જોરદારની બની ગઈ છે ડાઉન સાઈડની। ચાલો અહીંથી આપણે એન્ટ્રી બનાવી લઈએ છીએ ઉપરની સાઈડ કોલ સાઈડની। અહીંથી પૂરેપૂરી કેન્ડલ પાછી અપ સાઈડ આવી શકે છે, રિવર્સલ આવી શકે, થોડોક રિસ્કી ટ્રેડ બને છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ટ્રેડમાં એન્ટ્રી કરી લઈએ છીએ। આ કેન્ડલ ક્લોઝ કરી લઈએ અને વેઇટ કરીએ, 30 સેકન્ડની જ વાર છે। ભાઈ 23,750માં આપણી સક્સેસફુલી એન્ટ્રી થઈ ગઈ છે, બરાબર। આપણે હવે આશા કરીએ કે ઉપર રજિસ્ટન્સ સુધી ટેસ્ટ કરશે, જો આ સપોર્ટ ટેસ્ટ કરવા જાય તો આપણો એસએલ આવી જાય, જો અપસાઇડ જાય તો આપણો ચાન્સીસ હાઈ છે કે ભાઈ રેઝિસ્ટન્સ સુધી પણ જશે, બરાબર છે। જોઈએ છીએ હવે પ્રીમિયમમાં આપણે એન્ટ્રી તો લઈ લીધી છે, ટાર્ગેટ મળે છે કે નહીં વેઇટ કરીએ શું થાય છે। ચાલો ચાર્ટ થોડોક સરખો કરી નાખું। ચાલો ભાઈ ફાઇનલી આપણા ફેવરમાં મૂવ જોવા મળી રહ્યો છે, બરાબર છે। 2,000 સુધીનો પ્રોફિટ આપણો જોઈ લીધો છે અત્યારના, 2100નો રનિંગ પ્રોફિટ ચાલી રહ્યો છે આપણો, 1/2 મળી ગયો છે। આપણે આ પાછલી જે દેખાઈ રહ્યું છે એ કેન્ડલ સુધી એસએલને ટ્રેલ કરી લઈએ, જેથી આપણો રિસ્ક એકદમ ઝીરો થઈ જાય અથવા નાનો થઈ જાય લોસ, બરાબર। રિવર્સલ આવશે છે, પણ આ જો બ્રેકઆઉટ આવશે તો ઉપરનો આ લેવલ સુધી માર્કેટ જઈ શકે છે, અને જો બ્રેકઆઉટ કરીને રિટ્રેસ કરશે તો ઉપર 20,000 ઉપર એકવાર સસ્ટેન થઈ ગઈ ને કેન્ડલને ક્લોઝ થઈ ગઈ, એટલે એક સારો એવો અપસાઇડનો મૂવ જોઈ શકે છે। ચાલો ભાઈ ફાઇનલી માર્કેટ બ્રેકઆઉટ દેવાની તૈયારી કરીએ છીએ, બરાબર છે। 24,000નું બ્રેકઆઉટ આપ્યું, એક નાનું એવું પુલ બેક લીધું, બરાબર, પણ પાછું બ્રેકઆઉટ આપી રહ્યું છે માર્કેટ, એક સારી એવી બુલિશ કેન્ડલ જોવા મળી રહી છે આપણે। એકવાર આ ઝોનથી નીકળી જાય ને માર્કેટ એટલે સારું એવું મૂવ મળશે, અને આપણો પણ એક સારો એવો ટાર્ગેટ મળશે।
ચાલો ભાઈ ફાઇનલી ખૂબ સરસ એવું બ્રેકઆઉટ જોયું છે આપણે. અહીંયા એક સારું એવું માર્કેટ રોકાય છે, પણ એક સારું એવું બ્રેકઆઉટ પણ જોઈ શકે છે. આની પહેલાં પણ માર્કેટ અહીંથી સારું એવું સેલિંગ બતાવ્યું છે, પણ અત્યારના માર્કેટ એ લેવલ ઉપર જ જાય છે, પણ થોડુંક આપણે પરેશાન કરી શકે છે. પણ જોઈએ, જો આને બ્રેકઆઉટ આપે છે ને તો બહુ સારું એવું અપસાઇડનો મૂવ ને બહુ સારો એવો આપણા પોઈન્ટ મળી શકે છે. 2600-2700નો અત્યારના આવે છે આપણું, બરાબર. આ લેવલ સુધી માર્કેટ જશે ડે આઈ સુધી, બરાબર છે. વેઇટ કરી લઈએ આ લેવલના બ્રેકઆઉટની, અને આ 24,048 પણ ટેસ્ટ કરી શકે છે માર્કેટ. આજે જે ડે આઈનો વેઇટ કરી. ચાલો ભાઈ 3100નો પણ પ્રોફિટ, 3000 ઉપર નીકળી ગયા છીએ આપણે 1GM3. જો આમાં એક પ્રોબ્લેમ છે, બેંક નિફ્ટી રજિસ્ટન્સ ફેસ કરે છે. જો બેંક નિફ્ટી રજિસ્ટન્સ ફેસ કરશે તો નિફ્ટી 50ને પણ નીચે લઈ જશે, પણ હવે જોઈએ છીએ શું થાય છે. ચાલો ભાઈ એક્ઝિટ કરી લીધું છે આપણે હવે, કારણ કે હવે માર્કેટ અહીંથી રિવર્સલ કરી લે અને રિજેક્શન આવશે ને તો આપણો આવેલો પ્રોફિટ પણ વયો જાય, બરાબર. ચાલો જોઈ લઈએ છીએ પીએનએલ. જોવો છો ભાઈ, તો આપણે વહી જાય હિસ્ટ્રીમાં. ચાલો પોઝિશનમાં 3698 રૂપિયાનો આપણે પ્રોફિટ કર્યો છે. 3700માં 2 રૂપિયા ઓછા, બરાબર. 3698 રૂપિયા, બહુ સારો એવો 1GM3નો પ્રોફિટ. હવે સારો એવો અહીંયા મૂવ આવી રહ્યો છે, કોઈ વાંધો નહીં, આવવા દો. આપણે 1GM3 આપણે કેન્સલ કરી દઈએ ઉડવા ઓર્ડર. સારો એવો મૂવ લીધો છે આપણે માર્કેટમાં. 1GM3 પણ કાંઈ ઓછું ન કહેવાય. હવે વેઇટ કરીએ, જો અહીંથી રિવર્સલ આવે છે ને તો આપણે હજી એક ટ્રેડ બનાવશું, કારણ કે આપણે 1GM3નો ટાર્ગેટ અહીંથી એક પુટ સાઇડની એન્ટ્રી આપણે કરી શકીએ છીએ, કેમ કે આ રેઝિસ્ટન્સ ઝોન છે. જો 1GM1 આપણે લઈ શકીએ છીએ. ચાલો પુટમાં હું જોઈ લઉં એકાદું પ્રીમિયમ. જો આ સિમ્પલ સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર આપણે એન્ટ્રી કરી છે, બરાબર છે, કારણ કે રેઝિસ્ટન્સ ઉપર માર્કેટ એક નેગેટિવ મૂવ આપે છે. આપણે એસએલ લગાવી લઈએ ફટોફટ 1000 પોઈન્ટનો. આપણે 1GM1 લેવાની ટ્રાય કરશું, બરાબર. 1000 સુધીનો જો આવશે ને તો 24,000 સુધી માર્કેટ આવી શકે એમ છે, બરાબર. ઈ લોજિક આરે ટ્રેડ લીધો છે. ચાલો ભાઈ આ ટ્રેડ રનિંગ છે, બરાબર છે. C2C ચાલી રહ્યું છે. ચાલો ભાઈ 100-200નો દેખાઈ રહ્યું છે, રિજેક્શન પણ દેખાઈ રહ્યું છે રેઝિસ્ટન્સ ઉપરથી, તો નીચે આવી શકે છે માર્કેટ, કારણ કે રેઝિસ્ટન્સથી રિજેક્શન આવે એટલે સપોર્ટ સુધી માર્કેટ આવે એવું આપણે શીખ્યા છીએ સપોર્ટ રેઝિસ્ટન્સના વિડીયો તરફથી, બરાબર. એ સેમ સ્ટ્રેટજીથી આ ટ્રેડ ચાલી રહ્યો છે ટાણના. જો ઉપર જુઓ તમે, એક ન્યુટ્રલ કેન્ડલ બની છે, દેખાય છે તમને વચ્ચોવચ્ચ ન્યુટ્રલ, જો આ કેન્ડલ, માર્કેટ ડાઉન આવી શકે છે. ચાલો ભાઈ 700-800નો મસ્ત પ્રોફિટ દેખાઈ રહ્યું છે. બહુ સારી એવી નેગેટિવ કેન્ડલ બની રહી છે. વેઇટ કરીએ છીએ શું કરે છે આ કેન્ડલ. બહુ સારી એવી સેલિંગ તો દેખાઈ રહ્યું છે, પ્રેશર બની રહ્યું છે સેલર્સનું. સપોર્ટ સુધી પણ આવી શકે છે. આની હાઈ સુધીનો આપણે વેઇટ કરશું. જો અહીંયા આવશે તો આપણે એ સેલ લઈ લેશું, બરાબર. અને નીચે આ લેવલ સુધી આપણે અહીંયા સુધીનો આવી શકે છે માર્કેટ. અહીંયા માર્કેટ એક સપોર્ટ ઝોન જેવું, જો આ કેન્ડલના લીધે માર્કેટ ડાઉન નથી જઈ રહ્યું, બરાબર. થોડું એવું હોલ્ડ કરે છે માર્કેટ. અહીંયા થોડું એવું પ્રીમિયમ પણ આનાથી પણ વધુ હોલ્ડ કરી રહ્યું છે. ઇન્ડેક્સ તો હજી મૂવ કરી રહ્યું છે, પણ આજે એક્સપાયરી છે એટલે આજે થોડુંક પ્રીમિયમ મેલ્ટ થવું તો કમ્પલસરી છે, એટલે આજે થોડુંક આપણે એ પણ ધ્યાન રાખવાનું છે, પ્રીમિયમ મેલ્ટિંગ પણ. કોઈ વાંધો નહીં, 400 રૂપિયા 500 રૂપિયા જેવું પ્રોફિટ ચાલે છે. ઉપરની સાઈડથી પણ પ્રેશર આવે છે અને નીચેની સાઈડથી પણ આવે છે, એટલે જોઈએ છીએ સેલર્સ જીતે છે કે બાયસ, બરાબર છે. એ પ્રમાણે માર્કેટ આગળ મૂવ કરશે. વેઇટ કરી લઈએ કોણ જીતે છે. ફિલહાલ તો અત્યારના લાગે છે માર્કેટ બે બાજુ જાય છે, પણ રિવર્સલ આવીને આ લેવલ સુધી પણ માર્કેટ આવી શકે છે, પણ વેઇટ કરીએ શું કરે છે. અહીંયા સુધી જેટલા પણ એન્ટ્રીવાળા છે ને બધાને એસએલ અહીંયા નીચે પડેલા છે, એટલે માર્કેટ એને નીકાળવા હાટુથી નીચે તો 100% આવશે. હવે વેઇટ કરીએ શું કરે છે માર્કેટ. ચાલો 900 રૂપિયાનો આપણે બની ગયો છે પ્રોફિટ, બરાબર છે. પણ એક સારી એવી એન્ટ્રી હતી એટલે આપણે ફટોફટ બીજી એન્ટ્રી લીધી, નકર એટલી જલ્દી હું ટ્રેડ લેતો નથી સેકન્ડ, પણ કાંઈ વાંધો નહીં. સારી એવી એન્ટ્રી દેખાય તો ક્યારેક ક્યારેક લઈ લેવો જોઈએ. હવે આ ટ્રેડ જોઈશો તમે, આવું વિધાઉટ રિસ્ક થઈ ગયો છે. આપણે એસએલ થોડોક પ્રોફિટમાં લઈ લઈએ. ચાલો આપણે ટ્રેલ એસએલ કરી લીધો છે. આપણે આમાં કોઈ પણ લોસ નહીં કરીએ, બરાબર છે. ચાલો હવે આ પોઝિશન નથી દેખાતી, થોડોક ઉપર લઈ લઈએ એસએલને એટલે રકમ દેખાય આપણને કેટલી થઈ ગઈ. ચાલો 1000 રૂપિયા બની રહ્યું છે આપણે. 1GM1 ઓલરેડી ડન, બરાબર. તો ભાઈ બાયર્સો જીતી ગયા છે, બરાબર છે. અપસાઇડનું પ્રેશર બની ગયું હતું એટલે આપણે ટ્રેલિંગ એસએલ હિટ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, આપણોમાં કોઈ પણ નુકસાન નથી. જોવો છો તમે, આપણે કોઈ વાંધો નહીં. 3800 રૂપિયા બની ચૂક્યા છે, બરાબર. જે પણ આવીએ 140નું પ્રોફિટ છે. સીટીસી નીકળી ગયા છે, એમ જ કહી શકીએ છીએ કે C2C આપણે એક્ઝિટ થયા છીએ.
જોઈએ છીએ હવે 2 ટ્રેડનું હવે આપણે આવડું આ ત્રીજો ટ્રેડ તો હવે કોઈ પણ કાળે નથી લેવાનું, કાંઈ વાંધો નહીં. આજે માર્કેટ ગમે તે કરે, આજનો ડે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર છે. 3800 રૂપિયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ આજનો ડે, બરાબર છે. ચાલો આપણે બોટમથી આજે ટ્રેડ પકડ્યો તો જુઓ છો તમે એકદમ પરફેક્ટ અહીંથી એકદમ અપસાઇડ સુધીનો કમ્પ્લીટ પકડ્યો છે. કેટલા પોઈન્ટ થાય છે જોઈ લઈએ. અહીંથી 72 જેવો ટોપ મળ્યો છે ભાઈ. ચાલો તો આજના માટે એટલું જ, બરાબર છે. ખૂબ સારો એવો પ્રોફિટ થઈ ગયો છે આજે પણ. મળીએ છીએ ફરી એકવાર એક નવા વિડીયો સાથે.